આજે 6 નવેમ્બર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. કેસરી સિંહને જેમ શંકા મળે નહીં મનમાં, કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, એકા એકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. બ્રહ્માનંદ સ્વામીના કલમ દ્વારા લખાયેલા શૂરવીરતાના પદો સાંભળી રહ્યા છીએ. શૂરવીરતા એટલે ભક્તપણું. શૂરવીરતા એટલે ભગવાનના માટે, ધર્મના માટે, આત્મકલ્યાણ માટે મરી મટવાની ભાવના. જ્યાં સુધી સમાજના લોકોને પોતાની નજર સામે દેખાતા દ્રષ્ટાંતો આપવામાં ન આવે ત્યાં સુધી એના ગળા નીચે સિદ્ધાંત ઉતરતો નથી, રહસ્ય પકડાતું નથી. અહીંયા શૂરવીરતા માટે કેસરી સિંહની વાત બ્રહ્માનંદ સ્વામી કરી રહ્યા છે. ગિરનારનો કેસરી સિંહ હોય, ડાલા માથા જેવો સિંહ, એને મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોય કે આટલા મોટા જંગલની અંદર હું ગમે ત્યાં ફરું, હરું, બેસું, ઉઠું, રાત્રે સૂઈ જાઉં, તો પણ એના મનની અંદર લેશ માત્ર પણ ડર નથી હોતો, કારણ કે એ જાણે છે કે આ જંગલનો રાજા છું. એમ ભગવાનનો ભક્ત થયો, ભગવાનના શરણમાં ગયો, ભગવાનની નિષ્ઠા દ્રઢ થઈ, ભગવાનની મહિમા સાથે, જ્ઞાન સાથે તાત્વિક રીતે ઓળખાણ થઈ અને એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેની મરજી વગર અનંત કોટી બ્રહ્માંડની અંદર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી, એવા ભગવાનના થયા પછી એ ભક્ત નિડર થઈ જાય છે. શૂરવીરતા એના રગે રગની અંદર પ્રવર્તી જાય છે. એ કોઈનાથી ડરે પણ નહીં, કોઈનાથી ગભરાય પણ નહીં. ધર્મપાલનમાં, ભક્તિમાં, સેવામાં, ભજનમાં ભગવાનને અનન્ય પ્રેમ કરવાની અંદર ક્યાંય પાછીપાની ન કરે. એકા એકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. આ કેસરી સિંહ છે, નિર્ભય થઈને એકલો જંગલમાં ફરે. જ્યાં સુધી આપણને સૌને આપણા સાધનનું બળ છે, સત્તાનું બળ છે, પૈસાનું બળ છે, આપણી બુદ્ધિનું બળ છે, ત્યાં સુધી સમજવો કે આપણે ભગવાનનો આશરો કર્યો નથી, ભગવાનના થયા નથી. આપણે સત્તાના થયા, દેહના થયા, કુટુંબ કબીલાના થયા, મિત્ર પરિવારના થયા, પૈસો, વૈભવ, સંપત્તિના થયા, પણ ભગવાનના નથી થયા. અને જે ભગવાનનો થાય એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય, એનું ભક્તપણું, એની શૂરવીરતા, એની સમજણ, એની ઉપાસના છાની ન રહે. જેવી રીતે આપણા બીએપીએસના બાળકો, બીએપીએસના યુવાનો, બીએપીએસના યુવતીઓ, કિશોરીઓ, મહિલાઓ અને સંતો ક્યાંય પણ જાય તો ત્યાં આગળ જુદી છાપ ઊભી કરે. જે ભગવાનમાં માનતો ન હોય, ધર્મમાં માનતો ન હોય, સંપ્રદાયમાં માનતો ન હોય, ગુરુને ન માનતો હોય, સાધુને ન માનતો હોય,
પરંતુ કોઈ સાધુનો કે હરિભક્તનું પરમ પવિત્ર જીવન જોઈને, નિયમ ધર્મની દ્રઢતા જોઈને બોલી ઉઠે કે આ પ્રમુખ સ્વામીનો શિષ્ય હોવો જોઈએ, કે આ ભગવાન સ્વામિનારાયણનો સાધુ હોવો જોઈએ. અપમાનના પ્રસંગોની અંદર, તિરસ્કારના પ્રસંગોની અંદર, દુઃખના પ્રસંગોની અંદર, આપઘાતકાળના પ્રસંગોની અંદર પણ શૂરવીર ભક્ત અને સાધુ ક્યારે પણ ધીરજનો ત્યાગ ન કરે, નિયમ ધર્મનો ત્યાગ ન કરે, શરણાગતિનો ત્યાગ ન કરે, ભગવાનના આદેશનો ત્યાગ ન કરે. સિંહનું દ્રષ્ટાંત આપીને બ્રહ્માનંદ સ્વામી આપણને સમજાવે છે કે આપણે ભક્ત થવું, સિંહ જેવા થવું, બરણિયા થવું. મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત વાતો કરે, બાળકો છે, સિંહ સંતાન છે, અક્ષર પુરુષોત્તમના સિંહ સંતાન, અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ, પેટ કટારી મારીને સન્મુખ ચાલે એવા ભક્તો અને બાળકો છે. ક્યાંય પણ વિષયની આગળ, સન્માનની આગળ, કુસંગની આગળ પોતાનું માથું ન ઝુકાવે, નમતો ન મૂકે. ભક્તપણું માત્ર કંઠી માળા અને તિલક ચાંદલામાં સમાપ્ત નથી થતું. એ તો ભક્તપણાના બાહ્ય ચિહ્નો છે. અને ભક્તપણું તો આંતરિક સાધનામાં રહેલું છે, આંતરિક સમજણમાં રહ્યું છે, ભગવાનની નિષ્ઠામાં રહ્યું છે, નિયમ ધર્મની દ્રઢતામાં રહ્યું છે, સહનશીલતામાં રહ્યું છે, નિર્માનીપણામાં રહ્યું છે, દિવ્ય ભાવમાં રહ્યું છે, નિર્દોષ બુદ્ધિમાં રહ્યું છે. નિશંક થઈને નિર્દોષપણે દિવ્ય ભાવ રાખીને સેવા ભક્તિ સત્સંગ કરે. વાદળ જેવા દુઃખો તૂટી પડે તો પણ ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર મનમાં શંકા ન થાય કે આ ભગવાન હશે કે કેમ. કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, કેસરી સિંહને રે જેમ શંકા મળે નહીં મનમાં, એકાએકી રે નિર્ભય થઈ વિચરે વનમાં. જંગલની અંદર સેંકડો બીજા પ્રાણીઓ હોય, એની વચ્ચે પણ સિંહ એકલો ફરે, નીડર થઈને ફરે, નિર્ભય થઈને ફરે. એને મરવાનો ડર ન લાગે. એને એમ લાગે કે હજાર હજાર ગાયો ભેંસોના ટોળાની વચ્ચે હું એકલો 1000 બરાબર છું. કોઈની તાકાત નથી કે મારો વાળ પણ વાંકો કરી શકે. એટલા માટે મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે શૂરવીર થવું, બળની વાતો કરવી, હિંમતની વાતો કરવી, મોડી વાત ન કરવી, પાછી પાની ન કરવી, નિરાશા હતાશા જીવનમાં આવવા ન દેવા, ભગવાન ઉપર ને ભગવાનની શરણાગતિમાં, ભગવાનના વચનમાં 100% વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી. દુઃખ આપવાવાળા ભગવાન છે, દુઃખમાંથી મુક્તિ કરવાવાળા પણ ભગવાન છે. ભગવાન સિવાય બીજે ક્યાંય પણ માથું ન નમે, લાંબો હાથ ન થાય કે ચાલો ત્યાંથી કલ્યાણ મેળવી લઈએ, ત્યાં આપણો સંકલ્પ પૂરો થશે, ત્યાં આપણો બીમારી કે રોગ દૂર થશે, એવી ભાવના સાથે દોડાદોડી ન કરે. બધી જગ્યાએ ચોખ્ખામુખ તો ન ફરે. ત્યારે સમજો કે એનામાં શૂરવીરતા આવી છે. ભગવાનના સ્વામિનારાયણના 500 પરમહંસોએ આવી શૂરવીરતા રાખી. ગુણાતીત ગુરુ પરંપરામાં પણ એવા સંતો અને ભક્તો આજની તારીખે પણ તમને જોવા મળે કે રસ્તામાં જતા લાખ રૂપિયાના હીરાના પડીકાને પણ હાથ ન લગાડે, અને મળ્યું હોય તો જેનું હોય એને હાથોહાથ પાછું સોંપી દે. એમાં એનું મન લલચાય નહીં, કારણ કે જાણે છે કે હું પ્રમુખ સ્વામીનો છું, મહંત સ્વામી મહારાજનો છું, મારા ગળામાં સહજાનંદ સ્વામી મહારાજની કંઠી છે. ચોરી કરવી એને નોંધણીયાળી વસ્તુ છે, એના ઉપર આપણે માલિકી ન જમાવવી.
આવો પ્રકારનો વિચાર એના મનની અંદર હંમેશના માટે રમ્યા કરે. આવી શૂરવીરતા, આવી નિડરતા, આવું ભક્તપણું, આવી સમજણ, આવી ખુમારી, આવી મર્દાનગી આપણા જીવનની અંદર સિદ્ધ થાય એવી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરાના શ્રીચરણમાં પ્રાર્થના. વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.